નમસ્કાર મિત્રો, શ્રાવણ મહિનાના બીજા સોમવારના તમને બધાને હર હર મહાદેવ. મિત્રો, આજના વિડીયોમાં હું તમને બતાવીશ કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ. ઘણાની કમેન્ટ હતી કે કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ કરીને મૂકો. મેં કીધું હતું કે મને થોડું હમણાં રક્ષાબંધન અને સાતમ આઠમનું કામ ઘણું છે, જેથી કરીને વિડીયો એક જ અપલોડ કરી શકું છું રોજનો. કારણ કે બીજું ગ્રાહકનું કામ પણ ઘણું છે મારી પાસે હમણાં બુકિંગમાં સાતમ આઠમ સુધી, એટલે વિડીયો એક જ આવશે ડેલીના. અને શીખડાવીશ બધું તમને પ્રોપર રીતે. વિડીયો મિત્રો લાંબા થશે મારા, એનું કારણ હશે, કારણ કે હું એકદમ ડિટેલ વાઇઝ શીખડાવીશ, પ્રોપર શીખડાવીશ. એક અડધા ઇંચનું માર્જિનનું બધું તમને ડિટેલ વાઇઝ શીખડાવીશ, જેથી કરીને મારા વિડીયો લાંબા થશે. બાકી કોઈને એવું લાગતું હોય કે બીજી જગ્યાએ 5 મિનિટમાં 10 મિનિટમાં વિડીયો બની જાય છે અને શીખવા મળે છે, તો મિત્રો તમે બિંદાસ એના વિડીયો જોઈ શકો છો. પણ મારા વિડીયો જોતા હોય તો મારા વિડીયો હંમેશા લાંબા જ હશે. એનું કારણ છે કે મને ડિટેલ વાઇઝ શીખડાવવું ગમે છે. હું લોયલી, પરફેક્ટ, પ્રોપર, પૂરું ઈમાનદારીથી જે મારું હું ગ્રાહકનું સીવું છું એવું જ તમને શીખડાવું છું. મને ફાલતુનું કોઈ શીખડાવવું નથી કે ફટાફટ 2, 5, 10 મિનિટના વિડીયો બનાવી નાખું ને વ્યુઅર્સ વધારે આવી જાય ને ફોલોવર્સ ઘણા બધા આવી જાય ને ફટાફટ શીખે, 5 મિનિટમાં કટિંગ શીખી જાવ ને ઓ કરી નાખો. એ તો એવો ફોર્મ્યુલા કોઈ હોતો જ નથી મિત્રો. 5 મિનિટમાં 10 મિનિટમાં શીખી જતા હોત ને ઘરે ઘરે ટેલર હોત, અત્યારે બધા અમારા દરજીના ધંધા બંધ થઈ ગયા હોત. એવો કોઈ ફોર્મ્યુલા જ નથી અને એવું કોઈ છે જ નહીં 5 મિનિટમાં 10 મિનિટમાં શીખી જાય. તો ટાઈમ લાગે જ મિત્રો. કોઈ પણ કામ શીખવું હોય તો તમને ટાઈમ પૂરેપૂરો એમાં દેવો પડે, પૂરેપૂરું ધ્યાન દેવું પડે. અને હું પ્રોપર એટલે જ તમને બારીકીથી બતાવું છું, બધું એકદમ ડિટેલ વાઇઝ, 1/2 ઇંચનું કે જે પણ માર્જિન આવતું હોય બધું પ્રોપર બતાવું છું, જેથી કરીને તમે મારા વિડીયો આખા જોવો તો તમને ડિટેલ વાઇઝ 1 કે 2 વાર ટાઈમ તમારો બગડી કેટલો બગડશે. કદાચ માની લો મારો અડધો કલાકનો વિડીયો છે, તમે વિડીયો 2 વાર જોયો તમારો ગયો કેટલો કલાક જ ગયો ને. 1 કલાકમાં તમે સમજી લો પ્રોપર શીખી જતા હોય તો એનાથી જલ્દી શું હોય. બાકી 5 મિનિટમાં તમે શીખતા હોય તો એ કોઈ શીખવાડતું હોય તો તમે એની પાસે શીખી શકો છો, બિંદાસ એના વિડીયો જોઈ શકો છો તમે. હું એવું કહેતો જ નથી કે મારા જ વિડીયો જોવો, પણ મારા વિડીયો હશે લાંબા મિત્રો, હું શીખવાડીશ એકદમ ડિટેલ વાઇઝ, જેથી કરીને તમે 1 કે 2 વાર મારા વિડીયો જોવો તો તમને પ્રોપર આવડી જાય. અને મને પણ મજા આવે કે મારા ફોલોવર્સ છે ને, બાય ચાન્સ તમે મારું શીખીને તમે સારું કરો તો તમે પણ કમેન્ટ કરીને મને કહી શકો. મને મજા આવે કે હા મારા લીધે કોઈ સારું શીખ્યું છે. બાકી આપણી પાસે એવો કોઈ ફોર્મ્યુલા છે જ નહીં કે 2 મિનિટનો 5 મિનિટનો વિડીયો બનાવું અને તમે શીખી જાઓ. અને એવો ખબર નહીં ક્યાં છે ફોર્મ્યુલા, મને તો કાંઈ ખબર નથી. મને પોતાને શીખતા 2 વર્ષ લાગ્યા હતા. એવું ખોટો કોઈ ફોર્મ્યુલા છે નહીં. અને એવું કોઈ ખોટું કોઈ શીખવાડતો 5 મિનિટમાં શીખી જાવ તો ભાઈ હશે કદાચ. અને તમારા મગજમાં એવું જબરજસ્ત ઘૂસી જાય કે 5 જ મિનિટમાં તમે શીખી જાઓ તો એનાથી તો વિશેષ કાંઈ છે જ નહીં. તો મિત્રો ઠીક છે, તો જે છે એ બધું, પણ મારું ડિટેલ વાઇઝ હશે, મારા વિડીયો લાંબા હશે, એકદમ ડિટેલ વાઇઝ શીખવાડીશ. આજના વિડીયોમાં હું તમને બતાવું કે કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ કેવી રીતના થાય, કોઈ પણ ફરમા વગર. બોડી માપ લીધેલું છે, બોડી માપમાં ક્યાં કેટલું માર્જિન રાખવું, બધું ડિટેલ વાઇઝ આમાં શીખવાડીશ તમને. અને કોઈ જાતનો હું ફરમા યુઝ નથી કરતો, જેમ હશે એમ તમને પીસ પડ્યો છે એના ઉપર જ કટિંગ. બોડી માપ લીધેલું છે, બોડી માપથી કેવી રીતના ક્યાં કેટલું માર્જિન રાખવું, આખું ડિટેલ વાઇઝ આ વિડીયોમાં હું તમને શીખડાવીશ. તો વિડીયોમાં બનાવી રહેજો. જે પણ નવા આવો છો મિત્રો તો વિડીયો તો આખા જોઈ જાઓ છો, લાઈક શેર નથી કરતા એ તો ઠીક છે, વાંધો નહીં, સબસ્ક્રાઈબ નથી કરતા ચેનલને. અમને કરો, મજા આવે થોડી, સબસ્ક્રાઈબ કરતા જાઓ, લાઈક કરો, શેર કરો, કમેન્ટો કરતા જાઓ, તો અમને પણ શીખવાડવાની મજા આવે કે ના ફોલોવર્સ ને જે વ્યુઅર્સ છે આપણા, એમને આપણું કામ ગમે છે. ન ગમતું હોય તો તમે ત્યાં કહી શકો છો બિંદાસ ભાઈ, કમેન્ટમાં તમે કહી શકો છો કે કામ નથી બરોબર. તમારું જે પણ તમારો ઓપિનિયન હોય તમે આપી શકો છો કમેન્ટ કરીને. અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાઓ, કોમેન્ટ પણ જરૂર કરો, જેથી કરીને મને પણ શીખડાવવાની મજા આવે ને તમે પણ ડિટેલ વાઇઝ શીખતા થાઓ મારી સાથે. તો ચાલો આ વિડીયોમાં હું તમને બતાવી દઉં કે કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ કેવી રીતના થાય. હાય ફ્રેન્ડ્સ, એક ભાઈની કમેન્ટ હતી મને, એમને ઘણી વાર 2-3 વાર કમેન્ટ કરી કે કટોરીવાળો બ્લાઉઝનું કટિંગ બતાવો. તો મેં કટોરીવાળું ઓલરેડી કટિંગ કરી દીધું ને આજે રીલ્સ પણ મૂકી હતી કે હું કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ બતાવીશ તમને. એ ઓલરેડી મેં બીજું કટિંગ કર્યું છે બ્લાઉઝ. એ જે મેં કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ કર્યું હતું ને વિડીયો બનાવવા માટે એ હતું, પણ આ ભાઈની ફરમાઈશ હતી કે એમના માપ પ્રમાણે એમને કટિંગ જોવું છે. તો મને અમે વિડીયો અપલોડ કરવા પડે તો ડબલ અપલોડ કરવા પડે, અને આમ પણ ટાઈમનો અત્યારે શોર્ટેજ છે, હમણાં કામ ઘણું છે સાતમ આઠમનું, એટલા માટે. તો મને એમ થયું કે એમનું પણ કામ થઈ જાય અને કટોરીવાળા વિડીયોનું પણ અપલોડ થઈ જાય, એટલા માટે રિપીટ કટિંગ કરું છું કટોરીવાળા બ્લાઉઝનું, કે જેથી કરીને 2 કામ થઈ જાય. એ ભાઈનું ફરમાઈશ પણ પૂરી થઈ જાય, કમેન્ટ કરી હતી, અને એમને સીવવું હોય કોઈ કસ્ટમરનું કે ઘરનું તો એમને પણ ડિટેલમાં કામ આવે, એટલા માટે હવે બંને એક કામ થઈ જાય મારા. એ ભાઈની કમેન્ટ હતી એના પ્રમાણે મારું કટિંગ પણ એમને કરીને બતાવી દઉં, અને મારો વિડીયો પણ એક વાર અપલોડ કરવામાં 2 કામ થઈ જાય. એમનું કામ થઈ જાય ને મારું કટોરીવાળો જે કટિંગનો વિડીયો અપલોડ કરવો છે એ પણ થઈ જાય. તો હવે એમને જો માપ મૂક્યું છે એમાં 15 ઇંચની લંબાઈ છે, 12 ઇંચનો શોલ્ડર છે, 30ની કમર છે અને 36ની ચેસ્ટ છે. જોકે આનાથી તો મારું આખું માપ લેવાનું અલગ જ છે. હું તો માપ જે લઉં છું એ આવી રીતના લઉં છું કે લેન્થ, શોલ્ડર, લંબાઈ, શોલ્ડર, અપર ચેસ્ટ, મિડલ ચેસ્ટ, લોઅર ચેસ્ટ,
આર્મહોલનું હોય, સ્લીવની લેન્થનું હોય, એપેક્સ પોઈન્ટનું હોય. પણ એ ભાઈ હવે ખાલી મને આટલું જ માપ મૂક્યું છે, પણ એનાથી પણ હું એના કટિંગ કરીને બતાવી દઈશ કેવી રીતના કટિંગ થાય. જે પ્રમાણે લંબાઈ છે એ પ્રમાણે અંદાજો કાઢીને તમે જે આવી રીતના શોર્ટ માપ લ્યો છો ને મિત્રો, ન ચાલે. બ્લાઉઝના માપમાં એકદમ ડિટેલ હોવી જોઈએ. લંબાઈનું, શોલ્ડરનું, અપર ચેસ્ટ, મિડલ ચેસ્ટ, લોઅર ચેસ્ટ. જેમ કે અપર ચેસ્ટ, મિડલ ચેસ્ટ ને લોઅર ચેસ્ટ એટલે કે જે આપણો આ ઉપરનો ભાગ હોય ને, આને અપર ચેસ્ટ કહેવાય. અહીંયાથી આને અપર ચેસ્ટ કહેવાય, જે આપણે આર્મોલની ગોલાઈ માપીએ એને. પછી જે મિડલની આપણે માપીએ, જે છાતીનો ભાગ હોય વચ્ચે, ત્યાં આગળ માપીએ અને મિડલ ચેસ્ટ કહેવાય. આજે આપણો અહીંયાથી આ જે બેલ્ટ આવે, તમે જે કહેતા પેટી કહેતા બેલ્ટ કહેતા હોય, નીચેનો ભાગ આવે, પણ એને લોઅર ચેસ્ટ કહું છું. મતલબ એ ચેસ્ટથી નીચેથી જ આપણે ફિટિંગ કરવાનું હોય એટલા માટે. અને કમરનું માપ તો સમજી લો કે આપણી આ બોડી આવી રીતના બોડી હોય તો જ્યાં આપણું કમર ક્યાં કહેવાય, આપણે પેન્ટ બાંધતા હોય, આપણે બેલ્ટ બાંધતા હોય ને, ત્યાં આગળ કમરનું માપ આવે. પણ શીખથી હવે બધાને શીખવાડો લેવું જ છે કે છાતી અને કમરનું માપ લેવાનું, એટલે તમારું માપ આવી ગયું. એકચ્યુઅલમાં તો કમરનું માપ હોય જ નહીં. કમર તો સમજી લો કે આવી રીતના આપણી બોડી હોય તો કમર તો છે કે આપણે અહીંયા આવે, જ્યાં બેલ્ટ બાંધતા હોય ત્યાં. આ તો પેટનો ભાગ હોય, મતલબ જે ચેસ્ટ હોય અને નીચેનો જ ભાગ હોય, ત્યાં આગળ એનું બ્લાઉઝનું ફિટિંગ આવવું જોઈએ. એટલે મારું તો આખું ડિટેલ વાઇઝ માપ લેવાની આવી રીત છે કે અપર ચેસ્ટ, મિડલ ચેસ્ટ માપું, અપર ચેસ્ટ માપું અને લોઅર ચેસ્ટ માપું. એટલે ચેસ્ટની નીચે જ્યાં આપણું આ બેલ્ટનું ફિટિંગ થાય એવી રીતના હું માપું. પછી શોલ્ડરથી કરીને બ્રેસ્ટનો પોઈન્ટ હોય, એપેક્સ પોઈન્ટ, એને માપી લઉં હું. એટલે હું એકદમ ડિટેલ વાઇઝ જ્યારે પણ બ્લાઉઝ સીવવું હોય મને માપથી, તો હું એકદમ ડિટેલથી માપ લઉં છું, જેથી કરીને મિસ્ટેક ના થાય. કારણ કે બ્લાઉઝમાં, ડ્રેસમાં તો તમને ચાલે લૂઝ ફિટ સીવી નાખો, એક સિલાઈ કરો, એક સિલાઈ ઉકળો તો તમારું કામ થઈ જાય. બ્લાઉઝમાં એવું કાંઈ નથી. એકવારનું બગડ્યું એટલે બગડ્યું, સુધારો ઓછો થાય એમાં. અને મારું ડિટેલ વાઇઝ હોય છે એટલે હું બતાવી દઉં. આ તો મેં માપ લીધું હતું અને આ ભાઈને જે માપ મૂક્યું છે એમાં ખાલી કમરનું છે, ચેસ્ટનું છે અને લંબાઈને શોલ્ડર છે. તો એના પરથી પણ હું તમને બતાવી દઉં. કદાચ તમે પણ એવી રીતના કદાચ કોઈનું માપ લઈને રાખ્યું હોય તો કેવી રીતના તમારે કટિંગ થાય. મારું તો ડિટેલ વાઇઝ આખું હોય છે, પણ હું તમને બતાવી દઉં કે તમે પણ બાય ચાન્સ એવી રીતના લીધું હોય માપ તો તમારે કેવી રીતના કટિંગ કરવું. તો હું તમને હવે બતાવી દઉં. જો 30ની કમર છે તો 30/4 7.5 અને 1 ઇંચ આપણું ટક્સનું ને 2 ઇંચ માર્જિન, એટલે ટોટલ 3 ઇંચ હું રાખું છું અહીંયાથી. અને 12 ઇંચના શોલ્ડર છે, એટલે ખુલ્લા ગળામાં 12 ઇંચના ન હોય. 12 ઇંચ અમને ડીપ રાખવાનું હતું, એટલે 12 ઇંચના શોલ્ડર ન હોય. આપણે 5.5 11 ના રાખીએ, એટલે મતલબ સમજી લો કે 2.5 ઇંચનું ગળું પોળું થશે, 1/2 ઇંચ અહીંયાથી સિલાઈમાં જશે અને 2.5 ઇંચનો આવી રીતના આટલો સિલાઈમાં જશે, એટલે 2.5 ઇંચનો આપણો પટ્ટો પોળો રહેશે, જે શોલ્ડરનો હોય ને એ. મતલબ 11 ઇંચ હું રાખું છું. 2.5 ઇંચ હું ગળાનું કાઢી નાખીશ અને જે બાકીનું વધે 3 ઇંચ એ આપણો શોલ્ડર, એમાં 1/2 ઇંચ તમારું સિલાઈમાં હાલી જશે સ્લીવ લગાવશો ત્યારે. હવે એમને લંબાઈ 15 મૂકી છે તો 15 ઇંચ લંબાઈ, 1 ઇંચ માર્જિન, એટલે 16 ઇંચ ટોટલ. અને આર્મોલ જે હોય ને, આર્મોલનું માપ જે ચેસ્ટનો છઠ્ઠો ભાગ હોય ને, એ તમારો આર્મોલ. જેમ કે 36ની છે તો 6 ઇંચ તમારો 36, 36/6 અને એ એના બરોબર આવે, એટલે 6 ઇંચનો તમારો આર્મોલ જો ઓપન નેકનો. પાછળ ડીપ ગળું હોય તો જેટલો પણ આર્મોલ આવે એટલો ને એટલો રાખી લેવાનો, એમાં કોઈ વધારો નહીં કરવાનો. પેક નેક હોય, સ્ટેન્ડ પટ્ટી વાળું હોય તો જે આર્મોલ આવે એનાથી 1 ઇંચ વધારે રાખવાનું. બાકી જે તમારો છાતીનો છઠ્ઠો ભાગ આવે એ આર્મોલ રાખી દેવાનો ખુલ્લા ગળામાં. જેમ કે આપણે શોલ્ડર માપ્યા હતા એટલા ને એટલા હું ઉપર રાખી દઉં. જેમ કે 5.5 એટલે 11 ના શોલ્ડર, 11 ના અડધા 5.5 અને 2.5 ઇંચનું ગળું પોળું. ગળાનો ભાગ આવશે આપણો શોલ્ડરનો, 1/2 ઇંચ આપણી શોલ્ડર સિલાઈ જશે બાઇન્ડ લગાવવામાં, એટલે રેડી જે આપણો શોલ્ડર હશે એ 2.5 ઇંચનો તમારો વચ્ચેનો શોલ્ડર બનશે. અને ચેસ્ટનું માપ છે ભાઈનું 36નું, તો 9 ચોક 36 ચોથો ભાગ અને 2 ઇંચ માર્જિન. 9 ચોક 36 અને 2 ઇંચ માર્જિન, બરોબર. આ ચેસ્ટનું માપ છે. હવે એને હું નિશાન કરી નાખીશ. 2 ઇંચ એટલે રાખું છું કે હું કવર કરીને સીવું છું ને એટલા માટે. આ લાઈન દોરાઈ ગઈ. હવે અહીંયાથી આપણે આવી રીતના આ મતલબ જે આપણે આર્મોલનું કાઢ્યું, જેમ કે 16ની લંબાઈ છે, 6 ઇંચનો આર્મોલ કાઢ્યો અને 10 ઇંચ વધી તો 10 ઇંચ અહીંયા માર્ક કરી નાખું. મતલબ આ સીધી લાઈન દોરાય માટે, એટલા માટે. આર્મોલની લાઈન છે ને સીધી દોરાઈ જાય એના માટે થઈને, બરોબર. આ થઈ ગયું. હવે આપણે આ શોલ્ડરની લાઈન અને આ જે ગળું લગાવવાનું છે એની લાઈન થઈ ગઈ. આ ઉપરની લાઈન જે લંબાઈ હોય એનાથી 1 ઇંચ પ્લસ રાખવાનું. કમર હોય એનાથી 3 ઇંચ વધારે રાખવાનું. 1 ઇંચ ટક્સમાં જશે, 2 ઇંચ માર્જિન. જેટલું છાતી હોય ચોથો ભાગ કાઢીને 2 ઇંચ રાખવાનું, એ પણ માર્જિનમાં જશે. ઘણા દોઢી રાખતા હોય, સાઈડમાં ઓવરલોક કરતા હોય તો. બાકી હું કવર સિલાઈ કરું છું એટલે 2 રાખું છું. અને હવે જે આપણું જે આર્મોલ જે આ ખૂણો પડે છે આવી રીતના કાટખૂણો, ત્યાંથી તમારે ખાલી છે ને 1 જ ઇંચ પ્લસ રાખવાનું આવી રીતના. મતલબ 1 ઇંચ પ્લસ 1 ઇંચ આવી રીતના માપ કરવાનું અહીંયાથી ક્રોસમાં. 1 ઇંચ એટલા માટે ક્રોસ કરવાનું કે જેથી કરીને બાયમાં ફૂગી ન પડે કે ક્રીઝ ના આવે, પાછળના ભાગમાં ખુલ્લું ગળું હોય એટલા માટે. બંધ ગળું હોય તો તમે 1.5 ઇંચ કરી શકો છો. સ્ટેન્ડ પટ્ટી વાળું કે એવી રીતના હોય તો તમે અહીંયાથી 1.5 ઇંચ પ્લસ કરી શકો છો, કારણ કે એમાં પાછળનો ભાગ પેક હોય એટલે અહીંયાથી ખેંચાય. બાકી આવી રીતના હોય ને, અહીંયાથી ઓપન ગળું હોય, પાછળનું ડીપ ગળું હોય તો તમારે ખાલી 1 જ ઇંચ રાખવાનું, જેથી કરીને ક્રીઝ નહીં ના આવે. પછી આવી રીતના ફરમાં મૂકીએ. આ લાઈન આપણે 1 ઇંચ રાખીએ, એ લાઈન અને આપણે આ જે શોલ્ડર વાળી લાઈન જાય છે એ બધું મેચ થઈ જાય એવી રીતના પરફેક્ટ આવી રીતના
ગોલાઈ દઈ દેવાની. આ ભાગ મેચ થઈ જાય, અહીંયા મેચ થઈ જાય ને આપણો 1 ઇંચ વાળું, એવી રીતના પ્રોપર રાખીને આવી રીતના તમારે દોરી નાખવાનું એકદમ પરફેક્ટ ગોલાઈ એની. આટલું તો દબાવમાં જશે આપણું. આ આપણી ગોલાઈ છે એની પરફેક્ટ. હવે પાછળનો ભાગ કટિંગ કરી નાખું હું. પાછળનું આપણું કટિંગ થઈ ગયું. એને હવે એના પરથી કોઈ પણ જાતના ફરમા રાખ્યા વગર હું તમને એનું કટોરીનું કટિંગ કરતા શીખડાવું. કટોરી કેવી રીતના કટિંગ થાય. સૌથી હાર્ડમાં હાર્ડ કટિંગ હોય તો કટોરી વાળા બ્લાઉઝનું છે. મેં જોયું છે કે 70, 80, 90% માણસોનું કટોરીમાં ફિટિંગ નથી આવતું અને કટોરીનો જે પોઈન્ટ હોય છે ઉપર નીચે થઈ જાય, સરખું થતું જ નથી. ઘણાનું મેં જોયું છે. હવે જો આ ભાગ છે ને તમે અહીંયા રાખીને કાઢી શકો આવી રીતના, પણ તમારું અસ્તર એટલું મોટું પનાવાળું નહીં હોય એટલે નહીં નીકળે. તો હું તમને જ્યાંથી નીકળે છે ત્યાંથી જ કાઢીને બતાવું કે ક્યાંથી ભાગ નીકળશે તમારો. અહીંયાથી જ નીકળશે આ કટોરી સાઈડનો ભાગ, જ્યાંથી આપણે કટોરી લગાવશે સાઈડનો ભાગ છે ને અહીંયાથી નીકળશે. તો આવી રીતના પાછળનો ભાગ ઉપર મૂકી દેવાનો, જેમ આપણે પ્રિન્સેસ કટમાં ટક્સ વાળા મૂકીએ છીએ સેમ એવી રીતના. પણ આના ખાલી આ ગળાનું જે આપણે લાઈન દોરી છે ને આ બાજુનું ગળું જ્યાં બનવાનું છે એ ભાગ નહીં આવે. બાકી પાછળના ભાગો જે છે એમને એમ તમારે નિશાન લગાવી લેવાનું. મતલબ જેમ નિશાન કટિંગ કરેલું છે ને એમને એમ તમારે દોરી નાખવાનું. જે પાછળના ભાગમાં જેમ નિશાન છે સેમ ટુ સેમ એવી રીતના દોરી નાખવાનું. આમાં અહીંયા કારણ ક્યાંય માર્જિન નહીં આવે કટોરી વાળામાં. આપણે પ્રિન્સેસ કટમાં અને 4 ટક્સ વાળામાં રાખીએ છીએ, કારણ કે અહીંયા નીચે ટક્સ આવે, અહીંયા પ્રિન્સેસ કટનો ટક્સ આવે અથવા એનો જે કટિંગ કાઢવાનો હોય 4 ટક્સ વાળામાં આવે, એમાં પણ આપણે રાખીએ. કટોરી વાળામાં એવું ના આવે, કારણ કે કટોરીમાં ટક્સનું માર્જિન છે ને એ કટોરી કટિંગ કરીએ ને એમાં આવે, આ ભાગમાં ના આવે. એટલે અહીંયા બીજું કોઈ વધારાનું માર્જિન નહીં આવે, જેમ છે એમ ફિક્સ ટુ ફિક્સ જ આવશે. હવે જે લાઈન દોરી છે એ દોરી નાખું હું અહીંયાથી. મતલબ આપણું જે ગળું બનશે આ લાઈન છે અને આપણી શોલ્ડરની જ્યાં સ્લીવ લાગશે મતલબ આ ટૂંકમાં શોલ્ડરનો જે પટ્ટો હોય ને એની લાઈન છે. આગળનું જે ગળાવાળું છે એ મેં દોર્યું નથી, આટલો જ ભાગ આવશે કટોરીનો છે એટલે. અને આર્મોલની સીધી લાઈન દોરી નાખું. પછી આર્મોલની લાઈન દોરાઈ ગયા પછી આવી રીતના તમારે અડધો પોણો ઇંચ આવી રીતના આગળના ભાગમાં આવી રીતના રાખી આ સાઈડ અને ગોલાઈ દઈ દેવાની. ગોલાઈ પણ એવી રીતના પરફેક્ટ દેવાની કે અહીંયા ટચ થવું ખપે પ્રોપર, અને આ લાઈન જે છે ને ત્યાં આગળ પ્રોપર ટચ થવું જોઈએ. એવી રીતના તમારે આમ થોડી ડીપમાં ગોલાઈ દઈ દેવાની, જેથી કરીને આગળના ભાગમાં પણ ક્રીઝ નહીં આવે અને પરફેક્ટ થઈ જાય ફિટિંગ એનું. આવી રીતના આગળની ડીપથી આગળના ભાગનું ગોલાઈ. હવે કટોરી લગાવી હોય ને તો જે આપણા શોલ્ડરનું માપ કરેલ છે ને પૂરેપૂરું, ત્યાંથી તમારે 5 ઇંચ લેવાનું. અહીંયાથી 5 ઇંચ આટલું સિલાઈમાં જશે, અહીંયા આટલું સિલાઈમાં જશે, એટલે આ પટ્ટો 4 ઇંચનો દેખાશે પ્રોપર. તમારે ટોટલ અહીંયાથી 5 ઇંચ રાખવાનું. 5 ઇંચ રાખ્યા પછી 2.5 ઇંચ આપણે નીચેની જે પેટી બનાવશું આવી રીતના, આમ જે મતલબ નીચેનો બેલ્ટ આવી રીતના બનાવશું આવી રીતના, એના માટે 2.5 ઇંચ માઇનસ કરી નાખવાનું. 2.5 ઇંચ માઇનસ કર્યા પછી ટોટલ કેટલું છે તમારું? 16 ઇંચ છે લંબાઈ. આપણે પાછળની 16 ઇંચ લંબાઈ રાખી છે આવી રીતના પૂરેપૂરી. તો જેટલું તમારે નીચેની આ બેલ્ટ રાખવો હોય બને ત્યાં સુધી 2.5 ઇંચનો જ રાખવાનો, 2.5 ઇંચનો, એનાથી વધારે મોટો નહીં રાખવાનો, નહીં તો કટોરી ઉપર ચડી જશે, ફિટિંગ નહીં આવે. તો 2.5 ઇંચ કાઢીને જે લંબાઈ આપણી થાય છે 16 ઇંચ, એ 16 ઇંચ આપણે રાખી લેવાની આવી રીતના. એનું નિશાન થઈ ગયું. આ તો આપણે એટલા માટે ડ્રો કર્યો હતો કે આપણો પરફેક્ટ લાઈન થાય એટલા માટે. બાકી આટલું માઇનસ થઈ જશે, નીચે આપણી જે આવશે એનો ભાગ બેલ્ટ કહેવાય જેને નીચેનો, એ બેલ્ટ આવશે એટલા માટે. આની ગોલાઈ તમારી કટોરીની ગોલાઈ જે છે ને, ખાલી આ જે લાઈન આવે ને શોલ્ડરની તમારી અહીંયાથી જે આપણે શોલ્ડરની લાઈન દોરી છે જ્યાં સ્લીવ લાગવાની છે, ત્યાંથી તમારે માત્ર 1/2 ઇંચ આવી રીતના આ બાજુ લઈ લેવાની. જ્યાં તમારી શોલ્ડર લાઈન આવે છે ત્યાંથી 1/2 ઇંચ આ બાજુ એક નિશાન કરી નાખવાનું. એ નિશાન કર્યા પછી તમારે વ્યવસ્થિત જેમ કે આવી રીતના આવે છે, સમજી લો કે આ લાઈન આવે છે તમારી 1/2 ઇંચની, તમારે અહીંયાથી આમ ગોલાઈ દઈ દેવાની. આપણી કટોરી લાગશે એના માટે. એકદમ વ્યવસ્થિત ગોલાઈ થઈ ગઈ. જેમ હોય એમને ભાગ રાખી દેવાનો. પાછળનું નિશાન દોરી નાખવાના. 2 લાઈનો શોલ્ડર મતલબ શોલ્ડરની જે લાઈન આવે છે એ ગળું જ્યાંથી લાગશે ત્યાંથી એની 2 લાઈન દોરાઈ ગયા. 2.5 ઇંચનું નીચે આપણે આ જે આવી રીતના બેલ્ટ બનશે ને અહીંયા કને એ માઇનસ કરી અને જેટલી લંબાઈ છે એટલી લંબાઈ રાખી દેવાની. પછી જ્યાંથી બાંય લાગવાની છે એ લાઈન આવે છે શોલ્ડરની, ત્યાંથી તમારે 1/2 ઇંચ આ બાજુ આગળ રાખી અને કટોરીનું માર્ક કરી નાખવાનું ગોલાઈમાં વ્યવસ્થિત. અને મતલબ આ ભાગ થઈ ગયો સાઈડ, આ સાઈડનો જે કટોરીની સાઈડનો ભાગ છે અત્યારે રેડી થઈ ગયો. અહીંયાથી હવે આપણે કટોરી બનશે. અહીંયા ફિક્સ જ કટિંગ આવશે, કોઈ જાતનું માર્જિન નહીં આવે સાઈડમાં કે ક્યાંય. જે તમે આપણે રાખ્યું છે એ બધું ફિક્સ ટુ ફિક્સ જ આવશે. જે પણ ટક્સનું માર્જિન આવશે એ કટોરીમાં આવશે.
એટલે આ જે છે એ ભાગ સાઈડ વાળો ભાગ જે છે એ પ્રોપર જ કટિંગ કરી નાખવાનો, જે આપણે માર્ક કર્યા છે એવી રીતના. માર્જિન તો ઓલરેડી બધાનું છે જ, 1/2 ઇંચ, જેમ કે અહીંયા સિલાઈમાં જશે, અહીંયા કટોરીમાં આવી જશે. આ સાઈડનો ભાગ થઈ ગયો કટોરીનો. હવે જ્યારે કટોરી કટિંગ કરો ને તો ધ્યાન રાખવાનું કે આ રીતનું તમારું કાપડ હોય ને, તમને એમ લાગે કે અહીંયાથી નીકળી જશે, અહીંયાથી નીકળશે, એવી રીતના નહીં કટિંગ કરવાની. કટોરી કટિંગ એવી રીતના કરવાની કે જ્યાં ઉરેફ ભાગ નીકળતો હોય. સમજો કે આ ભાગ પડ્યો છે ને આપણે આને ક્રોસ કરીએ આમ, અને આવી રીતના આમ ખેંચાય છે, આને ઉરેફ કહેવાય ભાગ. આપણે દોરી બનાવીએ કેમ આવી રીતના ઉરેફ લઈએ છીએ, એવી રીતના જ્યાં ઉરેફ ભાગ આવતો હોય ને આવી રીતના આમ, એવી રીતના તમારે આ રાખવાનો ભાગ, કે જ્યાંથી તમારી કટોરી નીકળે ત્યાં ઉરેફ થવો ખપે. આવી રીતના ગોલાઈ આવશે તો આ કેમ ઉરેફ ભાગ છે, તો જ કટોરીનું ફિટિંગ આવશે સારું, નહીં તો નહીં આવે. ઉરેફ ભાગમાં જ આવશે એનું. આ ભાગ આવી રીતના તમે આમ રાખી લીધો. અને હવે આ જ્યાં આવવાનું છે ત્યાં આગળ હું આ કટોરી આપણી જે લાગવાની છે ને એ ડ્રો કરી નાખું. ફર્મો બર્મો નથી, કારણ કે બધાના માપ અલગ હોય. તમે એવા કોઈ ફર્મ જ ના હોય કે બધાના માપ પ્રમાણેના ફર્મા ના હોય. હું તમને વગર ફર્મે કેવી રીતના કટિંગ કરાય એ બતાવું છું. એટલા માટે આ દોરી નાખી નિશાન. હવે જે પાછળનો ભાગ હોય ને, આ વધારાનું નિશાન કાઢી નાખું, જેથી કરીને તમને ચોખ્ખું દેખાય એટલા માટે. કામ એકદમ હું તમને નીટ એન્ડ ક્લીન ચોખ્ખું જ બતાવીશ, જેથી કરીને તમને શીખવામાં પણ મજા આવે અને તમે ડિટેલ વાઇઝ શીખી શકો. એટલા માટે મારા વિડીયો લાંબા જ એટલે જ હોય છે કે હું તમને શીખવાડવામાં પૂરેપૂરી મહેનત કરું છું. એટલા માટે જો આ પછી આપણે જે પાછળનો ભાગ હતો ને, જે આ કટિંગ કર્યો છે ને આગળનો ભાગ, એના ઉપર આવી રીતના મૂકી દેવાનું પૂરેપૂરો. આર્મોલ આપણે ફિક્સ જ કાપ્યું છે એટલે અહીંયાથી પૂરું હશે, અહીંયાથી હશે, ખાલી આગળના ભાગમાં ગોલાઈ વધારે છે. આવી રીતના મૂકી દેવાનું અને એક નિશાન આ કરી નાખવાનું. જે મતલબ આ ભાગ છે આપણો પાછળનો, એવી જ રીતના એક નિશાન કરી નાખવાનું, જેટલો ભાગ છે એટલો. અને એક અહીંયા જે આર્મોલની લાઈન આવે છે સીધી સીધી, એટલે કટોરી આડાવડી થાય નહીં, એટલે એક આર્મોલની લાઈન આવે છે ત્યાં આગળ નિશાન, અને એક આપણો આ ભાગ જે છે પાછળનો એટલો. કારણ કે આપણે જ્યારે ગળાની ગોલાઈ કટિંગ કરીએ તો કટોરી મોટી ન થઈ જાય, એટલા માટે ગળા કનેથી નકે શું થાય, કટોરી ઘણા તમે જોયો છે તો આવી રીતના છે કે અહીંયા કણ હુક બંધ થતો હોય, પાછળનો ભાગ આટલો નાનો અને આગળનો ભાગ આવડો મોટો. એટલા માટે અહીંયાથી આ માપ લઈ લેવાનું, જેથી કરીને મોટો ન થાય આગળનો ભાગ. હવે એના ખાલી હું નિશાન કરી નાખવા છે, મતલબ આ સીધી લાઈન આવે છે એનું આર્મોલનું, આ સીધી લાઈન કરી નાખી. આ છે મતલબ પાછળના ભાગનું, મતલબ આપણો પ્રોપર પૂરો થાય અહીંયાથી, કેમ શોલ્ડર આપણો પરફેક્ટ થાય એવી રીતના. હવે જેમ કે એ ભાઈને મને ગળાનું ડીપ તો નથી મૂક્યું, પણ હું તો રેગ્યુલર 7 ઇંચ રાખું છું ડીપ, તો હું 7 ઇંચે માર્ક કરી નાખું છું આવી રીતના. આ 7 ઇંચનું નિશાન કર્યું. અહીંયાથી હું હવે ગળું કટિંગ કરીશ કટોરીનું. અને હું ગળું જે કટિંગ કરું છું મિત્રો, આવી રીતના ક્રોસમાં વ્યવસ્થિત ગોલાઈવાળું કટિંગ કરું છું, આવી રીતના પરફેક્ટ એકદમ, જેથી કરીને વ્યવસ્થિત બ્રોડ કટિંગ થાય ને સારું કટિંગ, મતલબ પહેર્યા પછી એનું ફિટિંગ સારું આવે. એટલે આવી રીતના બ્રોડ, ઉપરથી તો પૂરેપૂરું 2.5 ઇંચ, પણ નીચેથી નીચે જતા થોડું આટલું 1/2 ઇંચ વધારે બ્રોડ કરીને કટિંગ કરવું છે. એટલે ફિટિંગ આ તો અત્યારે કેમ સીધું આવ્યું, કારણ કે આપણે પાછળનો ભાગ રાખ્યો હતો એને દોરવા માટે થઈને. હવે જ્યારે બનશે ત્યારે આપણે આ બધું કટિંગ કરી નાખશું વધારાનું, એટલે એકદમ પ્રોપર ગોળ ગળું બનશે તમારું કટોરીનું, એકદમ પરફેક્ટ ગળું બનશે તમારું આવી રીતના. આ થઈ ગયું. આ ગળાનું માપ પણ આવી ગયું. આ મેં તમને લાઈન દોરીને બતાવી છે, શેના માટે છે કે પાછળનું આગળનું ગળું તમારું, મતલબ સમજી લો હવે આ લાઈન ના દોરી હોત આપણે પાછળનો ભાગ ઉપર રાખીને તો કાંઈ અંદાજો જ ના આવે. આ ગળું કદાચ તમે આટલે લઈ જાત કાંઈ ખબર ના પડે. એના માટે થઈને આ લાઈન દોરવી પડે કે તમારું ગળું મતલબ આ લાઈને આવીને પૂરું થઈ જવું પડે, જેથી કરીને હુંક બંધ કરો તો ચારે ભાગ સરખા થવા ખપે, નાના મોટો એક ભાગ ના થાય. એના માટે થઈને તો આપણું ગળું અહીંયા આવીને પરફેક્ટ પૂરું થઈ ગયું. હવે જે કટોરીનો જે સેન્ટર આવશે વચ્ચેનો આવી રીતના, એ તમારે આવી રીતના સીધી લાઈન દોરી નાખવાની નીચે, આમ નીચેની સાઈડ, આખી નહીં ખાલી નીચે અહીંયા. મતલબ આપણો જે કટોરીનો પોઈન્ટ આવે ને વચ્ચોવચ આવે, એટલા માટે જ્યાં શોલ્ડરની લાઈન છે અહીંયા તો ગળું બનશે આપણું, અને જે કટોરીનો પોઈન્ટ આવવો ખપે વચ્ચોવચ આવવા માટે થઈને આ જે સીધી લાઈન આવે છે ને આમને આમ સીધી નીચે દોરી નાખવાની. આ નીચે લાઈન એક દોરાઈ ગઈ, નીચે લાઈન દોરાઈ ગઈ, આ દોરી નાખી. હવે સમજી લો કે આ આપણે આ કટોરીની લાઈન દોરી છે, એની બાજુમાં એક બીજી લાઈન આવશે. એ બીજી લાઈન છે ને, છે કટોરીનું સિલાઈનું માર્જિન જશે, એટલા માટે. કારણ કે આટલે કાપી નાખીશ તો કટોરી સીધી અહીંયાથી લાગશે, 1/2 ઇંચ નાની થઈ જશે. આ કટોરી આપણે અહીંયાથી લાગશે, એટલા માટે આ એનું માર્જિન છે આવી રીતના. આ જે માર્જિન છે ને એનું છે, આ કટોરીની સિલાઈમાં જશે એના માટે. તો હવે સમજી લો કે આ આપણે આ સીધી લાઈન દોરી છે અહીંયાથી આપણે માપ જોઈ લેવાનું કે કેટલું માપ આવે છે. સમજી લો કે અહીંયાથી કેટલું આવ્યું, આ જે વધારાની સિલાઈ છે ત્યાંથી આ ભાગ માપવાનો કે કેટલો છે, 3.5 ઇંચ છે. અહીંયાથી 3.5 ઇંચ છે. આપણે વચ્ચે સમજી લો કે જે ટક્સનું જે આમ ટક્સ દબાવશું ને ત્યાં આગળ 2 ઇંચનું કરશું, આવી રીતના 2 ઇંચનું હોય. મતલબ આટલો તો સિલાઈમાં જશે, ટોટલ 3 ઇંચ આપણું જશે દબાવમાં, પણ કાપવાનો 2 ઇંચ આવી રીતના. સમજી લો કે આ 2 ઇંચે માર્જિન રાખ્યું આપણું, આ 2 ઇંચનું વચ્ચેના ટક્સનું માર્જિન થયું. હવે ભાઈ મને એપેક્સ પોઈન્ટનું તો માપ નથી મૂક્યો, પણ અંદાજે મારા અંદાજે 15.5 લંબાઈ છે 15ની, તો મતલબ 11 ઇંચે એપેક્સ પોઈન્ટ હશે. એટલે મતલબ કે હું 11 ઇંચે 1/2 ઇંચ સિલાઈમાં જશે અને 11.5 હું માર્ક કરી નાખું એપેક્સ પોઈન્ટનું. એમને નથી મૂક્યું. એપેક્સ પોઈન્ટ કટોરીમાં જરૂરી છે, નહીં તો તમારું સેટિંગ જ નહીં થાય, ક્યાંય પોઈન્ટ આડાવડો થઈ જશે, કોઈ પરફેક્શન નહીં આવે એનામાં. આ 11 ઇંચે જેમ કે એપેક્સ પોઈન્ટ છે તો 11 ઇંચે મેં માર્ક કરી નાખ્યું આવી રીતના.
આ આપણી ગોલાઈ છે ગળાની. હવે તમને બતાવી દઉં વરી પાછું જેટલી આ પહોળાઈ છે ને, જેમ કે 3.5 છે ને, તો 3.5 યાદ રાખવાની. વચ્ચે આપણે 2 ઇંચ અહીંયા કને ટક્સનું માર્જિન મૂકીએ છીએ, જે આપણે ટક્સ આમ દબાવશું એનું. પછી ઈ માર્ક કર્યા પછી ટક્સનું વરી તમારે અહીંયા જેટલું 3.5 આવ્યું છે ને, આ લાઈન થી આ તો વચ્ચે ટક્સ આમ દબાઈ જશે તમારો. અહીંયા 3.5 આવ્યું છે તો અહીંયાથી એક્ઝેક્ટ તમારે આવી રીતના 3.5 બીજું એક માર્ક કરવાનું, કારણ કે આ ગળું દબાઈ જશે એટલે કટોરી તમારી સીધી આમ આવશે. આ 3.5 કર્યું તમે. પછી જે આપણે આ પોઈન્ટ માપ લીધેલું છે, જ્યાં ગળું આવે છે ત્યાંથી આગળ આ જે ગળાનું નિશાન આવ્યું છે ત્યાંથી આને આમ લાઈન દોરી નાખવાની એક આવી રીતના. આ લાઈન દોરાઈ ગઈ અહીંયાથી. આ તમારું એપેક્સ પોઈન્ટ છે. અહીંયાથી જે માપ આવ્યું છે વચ્ચે 2 ઇંચ બીજો ગેપ મૂકી દેવાનો, ટક્સ લેવાનો, અહીંયાથી ટક્સ આવશે. આમ ટક્સ લીધા પછી જેટલું અહીંયા આવ્યું હોય ને એટલું આ સાઈડમાં આવવું જોઈએ. અહીંયા 3.5 છે તો અહીંયા 3.5, વચ્ચે તો આપણું ટક્સ કટિંગ થઈ જશે. ટક્સ કટિંગમાં હું સમજી લો કે હવે આ એપેક્સ પોઈન્ટ આવ્યો તો એપેક્સ પોઈન્ટથી નીચે હું 3 ઇંચ રાખું છું આવી રીતના, અને 1/2 ઇંચ આપણું સિલાઈમાં જશે. બરોબર, આ 3 ઇંચનો ટક્સ આવશે, 1/2 ઇંચ આપણું સિલાઈમાં જશે. હવે જે તમારું આ સિલાઈ છે, અહીંયા આગળ આપણે સિલાઈમાં જે માર્ક જવાનું છે ત્યાંથી કરી આવી રીતના ક્રોસમાં અહીંયા લાઈન દોરી નાખવાની. આમ આ સમજી લો કે આ ટક્સનું મેં આમ દોર્યું છે ને, તો આ બેનો વચ્ચે જે આવશે આમ ભાગ આવી રીતના ત્યાં સુધી આવી રીતના આમ મલાવી લેવાનું આવી રીતના. અને અહીંયા પણ આવી જ રીતના. અહીંયા તમે મોટું રાખશો, અહીંયા હમણાં હાલ ઘડી તમે મોટું રાખશો ચાલશે, પછી જ્યારે હું વચ્ચેનો એનો બેલ્ટ બનાવીશ ને ત્યારે એની ગોલાઈ કાપતા તમને શીખવાડી દઈશ. અહીંયા અંદાજે તમારે આવી રીતના સીધું રાખી દેવાનું, આમ કટિંગ નહીં કરવાનું, બને ત્યાં સુધી આમ સીધું કરવાનું. આ ભલે ભાગ મોટો થશે તો ચાલશે, એ તમને હું હમણાં નીચેનો બેલ્ટ બતાવીશ ત્યારે પછી આનું કટિંગ સુધરશે આપણું. આને આવી રીતના રાખી દેવાનું અને આ કટોરી હવે આપણે કટિંગ કરી લેવાની આવી રીતના. આ ભેગા ભેગું જ કટિંગ કરી નાખવાનું. આપણું જે ગોલાઈનું પરફેક્ટ આવે છે એને આવી રીતના બ્રોડમાં, એટલે પાછળથી મિસ્ટેક જ ના થાય. અહીંયાથી આપણું આ થઈ ગયું. આ ભાગને પણ સાથે સાથે જ કટિંગ કરી લેવાનું, જેથી કરીને તમારાથી ભૂલ ના થાય કે ગળું સાંકડું ન થઈ જાય તમારું. અને હવે આ જે આપણે માર્ક કર્યા છે એ માર્કે કટિંગ કરી લેશું કટોરીનું. અહીંયા તમારે મોટું રાખવાનું હમણાં, જેમ કે પછી એનો સુધાર આવશે, એ તમને બતાવું કે એનો સુધાર કેવી રીતના આવશે. જે પણ એપેક્સ પોઈન્ટ આવતો હતો આ તો ડ્રો કરવા માટે છે. કટિંગ હવે થશે કટોરીનું. આ એનો ડ્રો હતો એટલે બાકી એનો સેન્ટર ને બધું હવે કટોરીમાં આવી જશે. આ એનો માપ માટે હતું કે આવી રીતના તમે રાખી દો. હું તમને રિપીટ એકવાર સમજાવી લઉં જેથી કરીને એકદમ તમને પરફેક્ટ સમજમાં આવી જાય કટોરીનું માપ. કારણ કે સૌથી હાર્ડમાં હાર્ડ કોઈ કટિંગ હોય બ્લાઉઝનું તો કટોરીનું છે. કટોરીનું બ્લાઉઝનું ફિટિંગ લાવવા માટે તમને ઘણી મહેનત કરવી પડે અને વિડીયો પણ તમને જોવા પડશે 1 થી 2 વાર, કે તો જ તમને સમજમાં આવશે, નહીં તો સમજ નહીં આવે. સૌથી હાર્ડમાં હાર્ડ હોય તો કટોરીનું કટિંગ છે. જેમ કે સમજી લો શરૂઆત મેં કટોરીની કરી તો આવી રીતના પહેલા મૂકી દીધું, એના ઉપર પછી પાછળનો ભાગ મૂક્યો. અને ભાગ એટલા માટે મૂક્યો કે આપણું ગળાનું સેન્ટ માપ આપણને ખબર પડે કે આપણે ગળું આટલું જ પહોળું રાખવાનું છે, કે આપણાથી ગળું આટલું બધું મોટું કેમ કટિંગ ના થઈ જાય, જેથી કરીને પાછળનો ભાગ નાનો ને આગળનો ભાગ મોટો એવું કાંઈ થાય નહીં. એના માટે થઈને પછી તમારું જે ગળું ડીપ હોય એને ગળાની વ્યવસ્થિત આવી રીતના, આ તો હમણાં આપણે આમ કટિંગ કરેલું હોય પણ એને થોડું આમ સુધારી વ્યવસ્થિત આવી રીતના ગળું કરી નાખવાનું એકદમ પ્રોપર ગોલાઈ વાળું પરફેક્ટ. એ ભાગ થઈ જાય પછી આ નિશાન જે દોરેલું છે એ નિશાન તમારે દોરી લેવાનું. પછી તમારું એપેક્સ પોઈન્ટનું માપ કાઢી લેવાનું. જે એપેક્સ પોઈન્ટ હોય એનાથી 1/2 ઇંચ રાખવાનું પ્લસ, કેમ કે 1/2 ઇંચ તમારું ઉપર શોલ્ડરમાં દબાઈ જશે એટલા માટે. 1/2 ઇંચ તમારું શોલ્ડરમાં દબાઈ જશે એટલા માટે. પછી અહીંયા વરી એક તમારે માર્ક કરી નાખવાનું વધારાનું, જે આપણું કટોરીમાં દબાવવાનું છે એટલું. અને ત્યાંથી ટોટલ જે માપ તમારું અહીંયા આવ્યું હોય 3.5 આવ્યું છે તો 3.5 એ તો યાદ રાખવાનું. પછી આ મતલબ આ સીધી લાઈન હતી, આ કઈ લાઈન છે, જે શોલ્ડર વાળી લાઈન આવે ને એ સીધી લાઈન છે, એટલે આપણે સેન્ટર કાઢવા માટે કટોરીનું એ 3.5 અહીંયા થયું. 3.5 થયા પછી તમે 2 ઇંચ અહીંયા કને જે આપણે ટક્સનું માપ લેવાનું છે એ 2 ઇંચ અહીંયા રાખ્યું. આ હાલ ગાડી ટેમ્પર મતલબ આવી રીતના છે. પછી એનું જે કટિંગ હમણાં વચ્ચેનો દાંત થશે એનું રિટર્ન બતાવું ફરીથી કે કટોરી દાંત કેવી રીતના કટિંગ થશે વચ્ચેનો. પણ 2 ઇંચ મતલબ પોળો રાખવાનો છે તો 2 ઇંચ એ કાઢી નાખવાનું. 2 ઇંચનું માર્ક કર્યા પછી તમારું જે અહીંયા 3.5 આવ્યું હતું ને એ 3.5 પાછું આમને આમ રાખી લેવાનું. અહીંયાથી તો તમારે આ જે પછી છે તો અહીંયાથી સમજી લો કે જે આપણે દાંતનું માપ છે અહીંયા કને પોઈન્ટનું, તો ત્યાંથી 3.5 ઇંચ ડીપ રાખવાનું. 1/2 ઇંચ સિલાઈમાં જતું રહેશે તમારું, 3 ઇંચનો ટક્સ આવશે આવી રીતના વ્યવસ્થિત. અહીંયાથી તો પ્રોપર આવી રીતના લઈ લેવાનું. અહીંયા તમારે મોટું મોટું કટિંગ કરવાનું આવી રીતના. પહેલા શરૂઆતમાં મોટી કટિંગ કરવાની આવી રીતના. હવે તમને જ્યારે વચ્ચેનો સેન્ટર કાપીને બતાવું પછી એનું પ્રોપર કટિંગ થશે. તો આપણે હાલ મોટું કટિંગ કરી લીધું છે. હવે જ્યારે તમે કટોરીનું કટિંગ કરો ને આવી રીતના, તો તમારો ભાગ જે આવી રીતના છે ને અહીંયાથી આવી રીતના રાખવાનો. આવી રીતના અહીંયાથી આમ પોઈન્ટ બનવો જોઈએ આવી રીતના આ ટાઈપનો. આમ ભેગું કરીને કટિંગ નહીં કરી નાખવાનું. આમ ભેગું કટિંગ કરશો તો પોઈન્ટ સાઈડમાં જતો રહેશે. આ ભાગને આમ ઉપર રાખવાનો, આ ભાગને આટલો નીચે દેખાવો જોઈએ, આ ભાગ આવી રીતના જવો જોઈએ. અહીંયાથી આમ કરીને આવી રીતના બનવું જોઈએ તમારું. એ બની જાય આવી રીતના તમારું પરફેક્ટ. પછી અહીંયા જોઈ લેવાનું 2 ઇંચ પૂરું છે ને આપણું, મતલબ આ સમજી લો કે 2 ઇંચ અહીંયાથી રાખવાનું છે આપણે.
અહીંયાથી જે આપણે આવશે અહીંયાથી 2 ઇંચનું આ જે આપણો આવશે ને ટક્સ આવશે. અહીંયાથી સમજી લો કે આપણે 3.5 રાખવાનું હતું તો કેવી રીતના અહીંયા હતું આમ 3.5, તો અહીંયાથી તમે માપશો તો 1 ઇંચ આવ્યો, આટલું આપણું સિલાઈમાં જશે. અને ટક્સ આપણે 3 ઇંચ રાખવાનો છે, તો 3 ઇંચ અહીંયા જે ક્રોસમાં 1 ઇંચ આપણે માપ લીધું ને ત્યાં આગળથી પૂરેપૂરો અહીંયા 3 જ લેશું, કેમ કે 3.5 તો મેં તમને માપીને બતાવ્યો હતો, પણ અહીંયાથી તમે 3.5 નું કાપી નાખશો તો તમારી સીધી સિલાઈ 4 ઇંચે જતી રહેશે, કારણ કે અડધો ઇંચ તમે જ્યારે આ કટિંગ થશે આવી રીતના ત્યાં સિલાઈ મારવા જોઈશે ને એટલા માટે. અહીંયાથી 1 ઇંચ આટલું સિલાઈમાં જશે અને અહીંયાથી તમારું ક્રોસમાં 3 ઇંચનું માપ લેવાનું, જેથી કરીને આટલું કટિંગ થઈ જાય તો આપણી સિલાઈ અહીંયા આવે આ પોઈન્ટ ઉપર, તો આપણું ટક્સ 3.5 ઇંચનો પૂરેપૂરો થઈ જાય એટલા માટે. તો હવે આવી રીતના રાખી આમ, અને આ જે મેં નિશાન કર્યું છે એ તમારે એવી રીતના કટિંગ કરી નાખવાનું. વચ્ચેનો ટક્સ હવે આપણો જે અહીંયા હતો એ નીકળી ગયો સાઈડમાંથી. તો આવી રીતના હશે તમારું. તો હવે સમજી લો કે અહીંયાથી સિલાઈ થશે આવી રીતના પ્રોપર પરફેક્ટ. એટલે તમારું જે કટોરી છે ને આવી રીતના લાગ્યા પછી ગળું બની જશે, એટલે એકદમ તમારું જે આ ઉપરનો શોલ્ડર જે હશે ને એને સીધી તમારો પોઈન્ટ આવશે. ભલે માપ કરતો તો ત્યારે અહીંયા આગળ હતો, પણ જ્યારે તમે કટિંગ આવી રીતના કરશો ત્યારે તમારું જે, કારણ કે ભેગું થઈ જાય ને એટલા માટે, જે આપણી જે લાઈન હતી આ શોલ્ડર વાળી લાઈન અહીંયાથી, તો સીધું તમારું ટક્સ પણ છે ને ત્યાં જ આવશે, એકદમ મિડલમાં, મતલબ વચ્ચોવચ્ચ કટોરીનો વચ્ચોવચ્ચ આવશે. અને જ્યાં તમને રાખવું હશે ત્યાં જ આવશે પ્રોપર આવી રીતના. જેમ કે આ ભાગ મેં ભેગા કરી નાખ્યા ત્યારે કટિંગ કરીને આવી રીતના, તો આ કટોરી તમારી બનશે પરફેક્ટ પ્રોપર. આવી રીતના સિલાઈ કરશો એટલે હજી થોડી ઊંચી થઈ જશે. પછી જેમ કે આ ભાગ આવશે આવી રીતના સાઈડ વાળો આવી રીતના, તો મતલબ આ જે આપણો સેન્ટર જે છે ને વચ્ચોવચ્ચનું કટોરી જેમ કે વચ્ચોવચ્ચ આવી જોઈએ, તો અહીંયાથી તમે માપશો ને આવી રીતના મેજર ટેપ રાખીને એકદમ પરફેક્ટ સીધી વચ્ચોવચ્ચ આવશે. અને જેમ કે હવે તમારે અહીંયા કણે 11 ઇંચનો એપેક્સ પોઈન્ટ લેવાનો હતો, જેમ કે અહીંયાથી સિલાઈ તમારી અડધો ઇંચ નીકળી જશે ઉપરથી, તો 11 ઇંચ એટલે સમજી લો તમારું અહીંયા જ્યારે તમે સિલાઈ કરીને અહીંયા આવશો તો તમારું પૂરેપૂરો 11 ઇંચ જ આવશે, આટલું સિલાઈમાં જ આવશે. અહીંયાથી સિલાઈમાં જશે, અહીંયા તમારો ટાંકો આવશે પોઈન્ટનો. આ તો મેં સિલાઈ નથી કરી એટલા માટે, તમે સિલાઈ કરશો તો તમારું જે 11 ઇંચ એપેક્સ પોઈન્ટ આવવો જોઈએ તો એ પૂરેપૂરો આવવો જ જોઈએ, તો જ પરફેક્ટ થાય. જેમ કે અહીંયા સિલાઈ આવશે તમારો ટાંકો, તો જોઈ લો ઉપર સિલાઈમાં જશે આટલું, અને તમારો એક જેટ 11 ઇંચ એપેક્સ પોઈન્ટ હશે તો 11 ઇંચ જ આવશે, ક્યાંય પણ આડાવડો નહીં થાય. કટોરીનું સેન્ટર પણ વચ્ચોવચ્ચ જ આવશે તમારું આવી રીતના. હવે તમને અહીંયાથી બતાવું કે આ વધારાનો ભાગ ક્યારે કટિંગ કરવાનું. કેમ કે મેં તમને ઓલું બતાવ્યું હતું 2.5 ઇંચ આપણે નીચેનો જે બેલ્ટ છે 2.5 ઇંચ આપણે વચ્ચેથી સેન્ટરમાંથી કાઢવાનો છે, તો 2.5 ઇંચ આપણે અહીંયા સેન્ટરમાં અહીંયાથી એટલે સિલાઈમાં જશે. 1 ઇંચ ઉપર આપણે રાખશું, કેમ કે અહીંયા સિલાઈમાં જશે, અહીંયા સિલાઈમાં જશે. અને આવી રીતના થોડું કવ વાળી શેપ હોય ને આવી રીતના શેપ વાળી, બસ આવી રીતના ગોલાઈ વાળી, કારણ કે કટોરીમાં તો નોર્મલ તમે અડધો ઇંચ આવી રીતના શેપ દેશો તો પરફેક્ટ ફિટિંગ આવી જશે, એનાથી વધારે નહીં. જેમ કે પાછળનો ભાગ જેટલો જ આગળનો ભાગ થશે એટલે આપણે એને જરાક જ મોટું રાખીને નીચેનો જે બેલ્ટ છે એનું કટિંગ કરી નાખશું. એ તમારો વધારે હોય તો પણ ચાલે, એમાં ફરક ન પડે. જેમ કે અહીંયાથી આપણું ફિટિંગ થઈ જાય, પછી આપણે 2.5 ઇંચનો ટક્સ રાખવો છે તો કદાચ તમે મોટું કરી નાખ્યું તો તમને અલગ પટ્ટી નહીં નાખવી પડે. આમ કરીને સીધી ફોલ્ડ કરીને તમે કરી નાખશો તો તમારે નીચે અલગ પટ્ટી પણ નહીં કરવી પડે. કદાચ તમે બાય ચાન્સ વધારેનો કાપી નાખશો તો પણ મોટો કાપશો તોય હાલશે લંબાઈમાં. અને આનું તો જે આવે છે અહીંયા સુધી સીધું, અને જ્યાં કટોરીનો આપણો પોઈન્ટ આવે છે ત્યાંથી જરાક આવી રીતના આમ ઊંચું લઈ લેવાનું આવી રીતના, જેથી કરીને અહીંયા કટોરી એકદમ વ્યવસ્થિત બેસી જાય. આટલું સાઈડમાં આપણું ફિટિંગમાં જતું રહે, અહીંયા આપણી કટોરી પ્રોપર આવી જાય. આવી રીતના થોડું ક્રોસમાં આવી રીતના ગોલાઈ લઈ વ્યવસ્થિત અને કરી નાખવાનું. મતલબ સમજી લો કે આ સીધી લાઈન તમારી આવે છે ને એનાથી તમારે 1 ઇંચ ઉપર લઈ લેવાનું ટક્સ, સોરી આ પોઈન્ટ. આ જેમ કે આ સીધી લાઈન આવે છે અહીંયા તો આ 1 ઇંચ આમ ઉપર લેવાનો પોઈન્ટ. જેમ કે અડધો ઇંચ દબાઈ જશે, અડધો ઇંચ ગોલાઈ રહેશે વ્યવસ્થિત તમારી આવી રીતના. અંદાજે ના કરવું હોય તમને તો એવી રીતના, જેમ કે આ સીધી લાઈન આવતી હતી એનાથી 1 ઇંચ ઉપર આમ પોઈન્ટ લઈ લેવાનો. હવે તમને બતાવું કે પ્રોપર આનું સાઈડનું કટિંગ કેવી રીતના કરવાનું. કટોરી વાળામાં બહુ ધ્યાનથી કટિંગ કરવું પડે છે મિત્રો, કારણ કે એમાં સૌથી ટાઈમ વધારે લાગતો હોય તો કટોરી વાળા બ્લાઉઝનો છે. કટિંગમાં, સિલાઈમાં અને ફિટિંગમાં પણ જેટલું કટોરી વાળા બ્લાઉઝનું મગજમારી છે એટલું બીજા કોઈ બ્લાઉઝમાં નથી. હું ઘણા વિડીયો જોઉં છું, બધા શીખવાડે છે, મને એમ થાય કે આ લોકો ખબર નહીં કેમ શીખી જાય. ભલે કોઈનું બુરાઈ નથી કરતો, પણ એમ કે જોઉં છું તો એમ થાય કે આ લોકો જે સીવતા હશે જોઈને શીખીને તો એ લોકોનું કેટલું ખરાબ થતું હશે. એમ ગ્રાહકના પીસ બગડે, સૌથી ખરાબમાં ખરાબ થઈ છે ગ્રાહકના પીસ બગડે. હવે સમજી લો કે આપણે આ જે માપ્યો હતો અહીંયાથી આપણે પૂરેપૂરું જોઈ લેવાનું. આપણે આ કટોરીનું તો સેન્ટર પૂરું જ છે. અહીંયાથી 3.5 ઇંચ તમારું આવે છે સિલાઈમાં, અહીંયા પણ તમારું જશે એટલે 3.5 ઇંચ સિલાઈમાં આવી જશે. આ જ્યારે સિલાઈ લાગશે ત્યારે આ ભાગ સીધો થઈ જશે આવી રીતના પ્રોપર. હવે સમજી લો કે આવી રીતના છે, આ હમણાં આ સીધું રાખેલ છે મેં આવી રીતના, સિલાઈ નથી કરી એટલા માટે જરા અડધો ઇંચ મતલબ માર્જિન આડાવડું આવશે. પણ આ તો હું તમને ખાલી કે આ ભાગ જે આપણે મોટો રાખ્યો એનું કટિંગ કેવી રીતના કરવું, તો એનું કટિંગ છે ને તમારા મિત્રો અહીંયાથી જોઈ લેવાનું. તમારે આવી રીતના અહીંયા સુધી આવ્યા તમે આવી રીતના અડધો ઇંચ ઉપર રાખવાનું, કેમ કે આપણું સિલાઈમાં જશે. આવી રીતના અડધો ઇંચ પ્રોપર આપણે પૂરેપૂરું મૂકી દેવાનું. અહીંયાથી પૂરેપૂરું મૂકવાનું, અહીંયાથી આ જે શેપ છે એ શેપમાં મૂકી દેવાનું, અને તમારે છે ને ત્યાં આગળ નિશાન કરી નાખવાનું.
જે શેપમાં આપણે નીચેનો બેલ્ટ કાપ્યો છે અહીંયા કટોરી સુધી, કટોરીના સેન્ટર સુધી, ત્યાં સુધી તમારે આવી રીતના નિશાન કરી લેવાનું. એટલા માટે મેં તમને કીધું હતું કે આ ભાગ પહેલા શરૂઆતમાં મોટો કાપવાનો, જેથી કરીને હું તમને આ જે નીચેનો પોઈન્ટ જે આપણે પટ્ટો બેલ્ટ કાપશું એના પછી આનો શેપ દેવાનો આ રીતના. એટલે શું તમારે જ્યારે લગાવો તો એકદમ જેમ સિલાઈ લગાવો એમને પ્રોપર પડી રહે. અહીંયા સુધી તો આપણે જે અહીંયા સુધી તો પ્રોપર આવ્યું જ છે સીધું, અને અહીંયા સુધી આપણે જે આ શેપ આપવાનો છે એનો ડ્રો કરી નાખ્યો, અને એ ડ્રો કર્યા પછી આપણે અડધો ઇંચ જે સિલાઈમાં જશે એ સિલાઈ જેટલું રાખી અને વધારાનું આપણે અહીંયા કને પ્રોપર એનો શેપ આપી દઈશું કટોરીનો આવી રીતના. બસ આ થઈ ગઈ તમારી કટોરીનું પ્રોપર કટિંગ. હવે તમે જ્યારે સિલાઈ કરશો, સોરી, કારણ કે બ્રેડનો ભાગ આવી રીતના જો આમથી આમ જ હોય એટલે અહીંયાથી આમ કરીને આમ થવું જ જોઈએ, તો જ તમારું પ્રોપર ફિટિંગ આવે. આની સીધો હોય તો ન થાય, એમ થોડું નીચે રહેવું જોઈએ. હવે તમે આ જ્યારે આમ લગાવશો આવી રીતના એકદમ અડધા ઇંચે ટક્સ લઈને, તો તમારું પ્રોપર આવશે. આ જે આમ છે ને આના લીધે અહીંયા સિલાઈ નથી કરી લેલા માટે, એ તમે જે એકદમ સીધી સિલાઈ મારશો ને એટલે એકદમ ભાગ સીધો જ થઈ જશે. આમ થઈ પ્રોપર તમારો આમ સીધો જ થઈ જાય. જ્યારે ટક્સ ને બધું તમે લઈ લેશો ને એટલે જ્યારે આ બનશે ને ત્યારે આવી રીતના અહીંયાથી તમારી સિલાઈ જતી રહેશે, અહીંયાથી આવી રીતના અહીંયા તમારો આ જે છે ને ભાગ એકદમ સીધો જ આવશે. આ તો અહીંયા સિલાઈ નથી કરી એટલે હાલી જાય એટલા માટે. બાકી આ છે તમારું કટોરીનું કટિંગ પ્રોપર. આ તો મને ખાલી પકડતા એવી રીતના ન ફાવે એટલા માટે. બાકી પોઈન્ટ ને એમ તો તમે જોઈ શકો છો. હવે પોઈન્ટ ને પરફેક્ટ સેન્ટરમાં પોઈન્ટ હશે, પરફેક્ટ એકદમ વચ્ચોવચ. ઓહો, આ રહેતું નથી. બતાવી દઉં તમને મોટું કે વિડીયો ઘણો લાંબો થઈ જશે. સિલાઈને બધું મારીને બતાવી દઈશ. તો જો આ ભાગ રાખ્યો, આ સાઈડનો ભાગ, એના ઉપરથી કટોરી ઉપરથી નીચેનો ભાગ પણ એવી રીતના જ ગોલાઈ કટિંગ કરવાની પ્રોપર, કે જેથી કરીને એકદમ પ્રોપર બેસી જાય. આ જે આવી રીતના ભાગ હમણાં છે અમને તમને દેખાતો હશે, પણ જ્યારે સિલાઈ કરશો ત્યારે એકદમ સીધું થઈ જશે આવી રીતના. જ્યારે તમે આવી રીતના ફિટિંગ કરશો પ્રોપર આવી રીતના અહીંયાથી, તો એકદમ પરફેક્ટ તમારો આવશે. આજે વધારે નીકળ્યો છે નહીં નીકળે, કારણ કે કટોરી બનશે ત્યારે સીધો થઈ જશે ભાગ, એના માટે થઈને. તો આશા રાખું તમે કટોરીનું કટિંગ શીખ્યા હશો પરફેક્ટ પ્રોપર રીતે. હવે ખાલી બાયનું કટિંગ બતાવી દઉં. બાયનું તો ભાઈ માપ મૂક્યું નથી, પણ તોય હું તમને બતાવી દઉં. એમાંથી જે પ્રમાણે માપ છે એના પ્રમાણે અંદાજો હું કાઢું કે બાય કેટલી હશે, તો એના પ્રમાણે બાયનું કટિંગ કરીને બતાવી દઉં. આ નીચે સમજી લો સાદો બ્લાઉઝ હોય તો આટલું તમારું ફોલ્ડ, અસ્તરવાળો હોય તો તમે આટલું માર્જિન રાખો તો ચાલે. સાદું હોય તો તમે આ 2 ઇંચ જેટલો પટ્ટો રાખી શકો. અને સમજી લો મોટું માપ, એમ મતલબ કે બાયનું માપ નથી, પણ તો હું બતાવી દઉં. જેમ કે 5 ઇંચની બાય છે તો 5.5 રાખવાની, અડધો ઇંચ સિલાઈમાં જશે, અને 3 ઇંચ અહીંયાથી ડીપ રાખવાનો આર્મોલનો. જેમ કે એમની 12 ઇંચની 34 કે 30ની કમર છે તો આપણે સમજીએ કે 12 ઇંચની કદાચ મોરી હશે બાયની, તો 12 ઇંચે નિશાન કર્યું, 2 ઇંચ બીજું માર્જિન. પછી એક જે આર્મોલનું કટિંગ થશે અને સીધું આપણું સિલાઈમાં જશે એનું નિશાન. હવે આર્મોલ જો તમારે કટિંગ કરવું તો આવી રીતના જેમ મેં તમને બતાવ્યું છે, અહીંયાથી અડધો ઇંચ સિલાઈમાં જશે, અહીંયાથી 2 ઇંચ સિલાઈમાં જશે. અડધો ઇંચ સિલાઈમાં જશે એટલું કાઢીને તમારે કોઈ પણ જાતનું ખેંચ કર્યા વગર વ્યવસ્થિત આમ ગોલાઈ તમને લાગે કે આપણે પરફેક્ટ ગોલાઈ બને છે બાયની, એવી રીતના બાય આવી રીતના વ્યવસ્થિત કરીએ. એમ બસ આવી રીતના કટિંગ હોય બાયનું એવી રીતના. જેમ કે અહીંયા 2 ઇંચ આવે છે એટલે, અને 2 ઇંચ અહીંયા આવે છે, તો હું એનું નિશાન કરી લઉં આવી રીતના. આ તો ખાલી એમને માર્ક કર્યું એટલે અહીંયા છે. આ 2 ઇંચ અહીંયા આવે છે આપણું આમ ક્રોસમાં આવી રીતના, મતલબ આર્મોલ અહીંયા આપણું, એટલે એનું માર્ક કરી લઉં. હવે તમારે જે આપણા આવો ફર્મો હોય એને આવી રીતના વ્યવસ્થિત રાખી અહીંયાથી આપણું ફિટિંગ છે આ વધારાનું જે આપણે 2 ઇંચ માર્જિન છે અહીંયાથી પ્રોપર ફર્મો તમને આમ રાખી આ પાછળના ભાગની પહેલા ગોલાઈ, પછી જરાક આમ ખેંચી અને આગળની ભાગની દોરી નાખવાની. અહીંયા એકદમ પરફેક્ટ ભેગું થઈ જવું પડે, જેથી કરીને આપણે જ્યારે બાય લગાવીએ ને ત્યારે બગલમાંથી ઊંચા નીચું ન થાય. ઘણી સિલાઈ આવે ખબર, ભેગી કરીએ ત્યારે ત્યાંથી ઉપર નીચે. અહીંયાથી હું નીચે આવી રીતના ક્રોસ એટલે રાખું, તમે આમ ફોલ્ડ કરો ને જ્યારે ત્યારે એકદમ સીધું થાય એટલા માટે. હવે વચ્ચે છેકો કરી 2 ભાગ અલગ કરી અને આગળના ભાગનું કટિંગ કરી નાખું. આ આગળની થઈ ગઈ, આ થઈ ગયું આપણું પ્રોપર બાયનું કટિંગ. ઓલરેડી મેં આજે 2 કટિંગ કર્યા છે, કારણ કે એક તો ભાઈની ડિમાન્ડ હતી કે એમને એમના માપથી, મેં તો ઓલરેડી સવારમાં આવીને પેલું કામ વિડીયોનું કરી જ નાખ્યું હતું કટોરીવાળા બ્લાઉઝનું, પણ એ અપલોડ મને કરવો પડે ને આ ભાઈનું જે માપ હતું એ પ્રમાણે પણ અપલોડ કરાવે, કારણ કે મેં કીધું હતું કે તમે કમેન્ટ કરશો તો એ પ્રમાણે હું તમને તમારી કમેન્ટના જવાબ આપીશ. એટલા માટે થઈને મને ડબલ કટોરીવાળા બ્લાઉઝ અપલોડ કરવા પડત, એટલા માટે થઈને મેં એ ભાઈનું માપ હતું એ માપ પ્રમાણે, કારણ કે તમારી પાસે પણ માપ હોય ને તમે માપ આવી રીતના જ લેતા હશો, કારણ કે હું તો માપ લઉં છું આખું ડિટેલ વાઇઝ લઉં છું, લેન્થ, શોલ્ડર, અપર ચેસ્ટ, મિડલ ચેસ્ટ, લોઅર ચેસ્ટ, આર્મહોલ, એપેક્સ પોઈન્ટ, એવા બધા હું ડિટેલ આખું જે બ્લાઉઝ કટિંગ કરું ત્યારે ગ્રાહકનું બોડી માપ લઉં તો ડિટેલથી માપ લઈ લઉં છું, જેથી કરીને મિસ્ટેક ના થાય. પણ આ ભાઈએ જરાક આટલું જ માપ મૂકી દીધું, તો એ પ્રમાણે એમના કટિંગ કરીને બતાવી દીધો છે કે તમારી કને પણ તમે જેવી રીતના જ લેતા હશો, કમર, શોલ્ડર, ચેસ્ટ, લંબાઈ અને બાયનું, કારણ કે એપેક્સ પોઈન્ટ, લોઅર, મિડલ ને નહીં લેતા હોય એટલા માટે તમે આવી રીતના જ માપ લેતા હશો. તો આપણું આ કટિંગ
થઈ ગયું છે. વિડીયો હું હમણાં થોડી વારમાં અપલોડ કરી નાખીશ. આભાર મિત્રો વિડીયો આખો જોવા બદલ.